વેલકમ બેક. અને આજે આપણે એક બહુ સ્પેશિયલ ડિસ્કશન માટે ભેગા થયા છીએ કે હાઉ ટુ કીપ ગોઈંગ ઓન વેન ધ સિચ્યુએશન્સ ગોઝ બિઝાર. દેટ ઇઝ સિચ્યુએશન્સ ડિફિકલ્ટ થઈ જાય, ફ્રીક્વન્ટ ડિલેઝ જોવા મળે સિસ્ટમના, ઘણા બધા એવા સિનારીઓ હોય કે જે તમારા હાથમાં ન હોય, અને આવી પરિસ્થિતિઓમાં પોતાને કઈ રીતે સંભાળવું એ ઘણીવાર એક મોટી ચેલેન્જ બની જાય છે. બરાબર. સો ઇન ધેટ સિચ્યુએશન્સ હાઉ વી કેન ઓવરકમ. બરાબર. ઓકે, I'll try to answer all the things. તમારે જોબ સાથે કરવું કે ન કરવું, કઈ કઈ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરી શકો, હું મારી રીતે ઓનેસ્ટ જવાબ આપીશ. રાઈટ. જો હું પહેલા તમને થોડી સિચ્યુએશન્સને ડિફાઇન કરતા બતાવું કે કેવી કેવી ટાઈપની ડિફિકલ્ટ સિચ્યુએશન કહી શકાય. બરાબર. જેમ કે આપણે મેં ત્રણ કેટેગરી કરી. બરાબર. એક છે ડિફિકલ્ટ સિચ્યુએશન. આજે મારી જોડે સિસ્ટમ નથી તો આ રીતે આપણે વાત કરીશું. સી ઘણી વાર ડિફિકલ્ટ સિચ્યુએશન બે ત્રણ ટાઈપની તમને જોવા મળે. બરાબર. ડિફિકલ્ટ સિચ્યુએશન જનરલી તમે જુઓ તો બે ત્રણ ટાઈપની જોવા મળે. એક હોય છે કે જેને આપણે કહીએ છીએ પર્સનલ ડિફિકલ્ટ સિચ્યુએશન. એક કેવું હોય છે? પર્સનલ. કે ફોર એક્ઝામ્પલ દરેક જણની અલગ અલગ પરિસ્થિતિ હોય, અલગ અલગ માહોલ હોય, અને એ માહોલને લીધે એમના પર અલગ અલગ પ્રકારના પ્રેશર આવતા હોય. કરેક્ટ ને? બરાબર. કે પર્સનલ સિચ્યુએશન બધાની અલગ અલગ હોય. બરાબર. કોઈની ફેમિલી રિસ્પોન્સિબિલિટી છે, કોઈની ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી છે. બરાબર. તો પહેલું થયું કે પર્સનલ ડોમેન. આમાં પર્સનલ ડોમેનમાં મારે કેવું હોય તો આઈ કેન સે કે પર્સનલ ડોમેનમાં એક તો આવશે, ઓકે આમાં આ રીતે નથી જતું. રાઈટ. સો પર્સનલ ડોમેનમાં પેલું આવશે કે તમારે લાઈફની ચેલેન્જીસ ઘણી બધી આવે. બરાબર. કે તમારે ફેમિલીની રિસ્પોન્સિબિલિટી છે. બરાબર. તમે લોકોની જવાબદારી લઈને બેઠા છો અને આ સિચ્યુએશનમાં તમારે જવાબ આપવો જ પડે. યુ કેન નોટ સ્ટે આઇડલ. બરાબર. તો એ પરિસ્થિતિમાં તમે શું કરશો? બરાબર. તો પર્સનલમાં પેલું આવે કે તમારી ફેમિલી છે, તો તમારે ફેમિલીને હેન્ડલ કરવી પડે. બરાબર. પછી આવે તમારી ફોર એક્ઝામ્પલ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, કે લોકોને જવાબ આપવાના છે. બરાબર. લોકો એક મોટો બેરિયર તરીકે કામ કરે છે. સો આ બેઝિકલી એવી પરિસ્થિતિઓ છે ને કે જેને લીધે તમારા માટે બહુ બધી ડિફિકલ્ટીઝ આપોઆપ ઊભી થઈ જાય છે. બરાબર. ફેમિલીનું પ્રેશર, સોશિયલ પ્રેશર. બરાબર. અને એ બધાને લીધે હું તમને ઓવરઓલ સાચો સિનારીઓ મારી આજે સમજણ પ્રમાણે તમને ગાઈડ કરું છું કે જેથી તમે પોતાને કનેક્ટ કરી શકો. બરાબર. તો ધીસ ઇઝ ધી પર્સનલ પાર્ટ. બરાબર. બીજું આવે છે ફાઇનાન્શિયલ અને આપણી એનર્જી, ફાઇનાન્શિયલ એન્ડ એનર્જી પોર્શન. કે એક બહુ મોટું ક્રિટિસિઝમ જોવા મળે છે સિવિલ સર્વિસ એક્ઝામિનેશનનું, કે એમાં વ્યક્તિઓ પોતાનો એટલો બધો સમય ઇન્વેસ્ટ કરે છે. બરાબર. કે જેને લીધે ફોર એક્ઝામ્પલ તમારો એક તો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, કે ફોર એક્ઝામ્પલ તમે અત્યારે તૈયારી કરો છો તો એના કરતા તમે અત્યારે બીજું કંઈ કરતા હોત તો વુડ ઇટ બી એડવાન્ટેજિયસ? રાઈટ. કે તમે જોબ કરતા હોત તો સારું હતું, કારણ કે આ તો એવી સિચ્યુએશન છે કે ઇટ કેન ટર્ન ઇન યોર ફેવર એન્ડ ઇટ કેન ટર્ન ઇન યોર હેડ એઝ વેલ. તમારા ફેવરમાં પરિસ્થિતિ આવે અને તમારા ફેવરમાં પરિસ્થિતિ ન પણ આવે તો તમને જે ફાઇનાન્શિયલ લોસ થયો એ તો ખરો જ. ફોર એક્ઝામ્પલ તમે અત્યારે મિનિમમ કોઈ એન્જિનિયર છે, કોઈ એમબીએ છે, કોઈ બીકોમ ગ્રેજ્યુએટ છે, તમે 15,000 રૂપિયા કમાઈ શકતા હતા. સો તમે જ્યારે 15,000 રૂપિયા નથી કમાઈ રહ્યા તો તમે વર્ષે પોતાને એટલીસ્ટ 2.5-3 લાખનું નુકસાન કરો છો. અપાર્ટ ફ્રોમ ધ ફીઝ યુ આર પેઇંગ, ધીસ ઇઝ એન એડિશનલ કોસ્ટ વિચ યુ આર બેરિંગ. બરાબર. તો હું તમને આખી પરિસ્થિતિ સમજાવું છું કે ધીસ ઇઝ વોટ યુ આર લુઝિંગ આઉટ એટ ધીસ મોમેન્ટ. બરાબર. while continuing your preparation. So this all is cost, opportunity cost. Then second one is diversion of energy. બરાબર. ડાયવર્ઝન ઓફ એનર્જી, કે તમે બધા અત્યારે પોતાની એનર્જી એવી જગ્યાએ નાખો છો કે જ્યાં તમને એવું લાગે છે કે એના ફ્રુટફુલ રિઝલ્ટ નથી મળી રહ્યા. બરાબર. કરેક્ટ ને? તમે બધા તૈયારી તો કરો છો પણ તમને બીક લાગે છે યાર કે હવે તમારી આટલી બધી એનર્જી આપવા છતાં પણ હજી તો પરિસ્થિતિનો કોઈ નિવેડો આવવાની તો વાત દૂર રહી અને થઈ રહી છે સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ. રાઈટ. સો આઈ થિંક યુ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ ઓલ્સો ફીલ કે આ એક જગ્યાએ તમે ફસાયેલા છો. તો પર્સનલ ડોમેન છે. બરાબર. એની અંદર સોશિયલ રિસ્પોન્સિબિલિટી, મેરેજ માટેનું પ્રેશર્સ ને બધું પર્સનલ ડોમેનમાં આવી ગયું. ફેમિલીને ઉપર પવેર આવે, લોકો બોલે, મેરેજ કરવાના હોય, મેરેજ પછીની એડિશનલ રિસ્પોન્સિબિલિટીઝ હોય.
તો આ બધી વસ્તુઓ આવે અને થર્ડ અને સૌથી વધારે ડેન્જરસ કમ્પોનન્ટ છે વિચ ઇઝ સાયકોલોજીકલ. બરાબર. સાયકોલોજીકલ ઇશ્યુઝમાં કેવા કેવા આવે કે ફોર એક્ઝામ્પલ બહુ બધા તમે ટાઈમથી સ્ટિક થઈ ગયા છો, સ્ટિક ટુ વન આસ્પેક્ટ ઓનલી. જેમ કે જિંદગી છે ને એનો મતલબ હોવો જોઈએ કે તમે મૂવ થાઓ, તમે આગળ વધો. પણ રાઈટ નાઉ શું થઈ રહ્યું છે કે તમે બધા એક જ જગ્યાએ ફસાઈ ગયા છો. બરાબર, તમને ખબર નથી પડતી કે આગળ કઈ રીતે વધવું, કારણ કે આગળ વધાતું જ નથી. બરાબર. યસ. બરાબર, એટલે પહેલું તો તમે એક જ તૈયારીની સાયકલમાં, વિશિયસ સાયકલ જેને કહેવાય, વિશિયસ સાયકલ તો હું નહીં કહું, બટ એક સાયકલમાં ફસાઈ ગયા છો કે જેનાથી તમે બહાર નથી નીકળી રહ્યા. બરાબર. ધેન આને લીધે બીજું એક શું થાય છે કે ફિયર અને પ્રેશર ક્રિએટ થાય છે. ફિયર અને જનરલી પિયર પ્રેશર વધારે બને છે. પિયર અને પિયર પ્રેશર કેમ આવે તો કે ભાઈ મારી જોડે આટલા લોકો તૈયારી કરે છે, બરાબર, આટલી બધી ઓછી વેકેન્સી છે, લોકોની સંખ્યા તમે જુઓ તો જેટલા લોકો તૈયારી કરે છે એ સતત વધી રહ્યા છે. બરાબર. ધી અમાઉન્ટ ઓફ ટાઈમ એન્ડ પ્રેશર, ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ, બીજો એક સૌથી મોટો ઇસ્યુ શું આવે છે કે આ એક્ઝામમાં તમે બહુ ભયંકર ટાઈમ ઇન્વેસ્ટ કર્યો છે. બરાબર. એટલીસ્ટ મેં પણ 5 વર્ષ ઇન્વેસ્ટ કર્યા હતા. તો ટાઈમ જ્યારે વધારે તમારો લાગી જાય ને, સો ઇટ ક્રિએટ્સ અ ડેફિનેટ પ્રોબ્લેમ્સ. સમજાય છે? સો આ મેં તમને મેપિંગ બનાવીને કેમ બતાવું છું કે જેથી તમને એક્ઝેક્ટલી ખબર પડે કે તમે જે ફેસ કરો છો એ બહુ મોટો પ્રોબ્લેમ છે જે દેખાય એના કરતા પણ. રાઈટ. આ ડિફિકલ્ટ સિચ્યુએશનને મેં તમને ડિસ્ક્રાઇબ કરી કે જનરલી તમે જ્યારે બહુ ટાઈમ આપો, બહુ એનર્જી આપો, બરાબર, કન્ફ્યુઝન આવે. બરાબર. અને ઘણી બધી વાર લોકોને આવું થાય કે યાર એક જ વસ્તુમાં હું કન્ટિન્યુ રાખું, કન્ટિન્યુઅસ તૈયારી કરે રાખું કે પછી મારે હવે આમાંથી બહાર આવીને જોબ સાથે કરવું જોઈએ. બરાબર. અને આમાં ઘણા બધા લોકો એડવર્સ એક્શન્સ બાજુ પણ આગળ વધે છે, એન્ડ વિચ ઇઝ આઈ નેવર વોન્ટ. બરાબર. બીજો એક હોય છે કે જેને હું કહું છું અનકન્ટ્રોલેબલ સિચ્યુએશન્સ. અનકન્ટ્રોલેબલ સિચ્યુએશન્સ એન્ડ ડીલેઝ. જો ઘણી વાર મેં એવું જોયું છે ને કે આપણે હંમેશા ઈચ્છતા હોઈએ કે જિંદગી આપણી ઈચ્છા પ્રમાણે ચાલે. રાઈટ. દરેક જણની અમુક એક્સપેક્ટેશન્સ હોય. બરાબર. પણ ઘણી વાર કેવું થાય કે સર્કમસ્ટાન્સીસ બહુ ખરાબ વસ્તુ છે. બરાબર. કે એવી સર્કમસ્ટાન્સીસ બને, બરાબર, એવી પરિસ્થિતિ બને કે જેમાં તમે કહી ના શકો, કઈ કરી ના શકો, એવી સિચ્યુએશન્સ બને, બરાબર, કે જ્યાં તમને ખબર જ ના પડે કે તમારે આમ જવું કે આમ જવું. બરાબર. ડાયરેક્શનલેસ તમે ફીલ કરો ઓલમોસ્ટ એટ અ ટાઈમ. તો ત્યાં બહુ અઘરું થઈ જાય કારણ કે તમને ખબર જ નથી કે રાઈટ વે કયો છે. બરાબર. પ્લસ બીજું શું છે કે આઉટ ઓફ કંટ્રોલ સિનારીઓ કે અનકન્ટ્રોલેબલ સિનારીઓ. બરાબર. ઘણીવાર એક્ઝામ ડિલે થાય, એક્ઝામનું રિઝલ્ટ ડિલે થાય, એક્ઝામના ઇન્ટરવ્યુઝ ડિલે થાય, ઇન્ટરવ્યુનું રિઝલ્ટ ડિલે થાય, બરાબર, સિલેક્શન પછી પોસ્ટિંગ ડિલે થાય. સો દેર આર સો મેની ડિલેઝ. અને આ બધા ડિલેઝ છે ને આપણને એકદમ ભયંકર પ્રેશરાઇઝ કરતા જાય. બરાબર, કે મારે શું કરવું. ઠીક છે. સો આઈ નો કે ઇટ ઇઝ ધેર, બટ ઇટ ઇઝ ધેર. બરાબર. આ છે ને કેટલીક વસ્તુઓ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ સિચ્યુએશન હોય. બરાબર. આ પાર્ટ એન્ડ પાર્સલ છે કે જ્યારે તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરો છો તો યુ હેવ ટુ બી રેડી વિથ ઓલ ધીસ. બરાબર, કે આ પરિસ્થિતિ આવવાની જ છે એ પહેલા એ માનીને જ તમારી તૈયારી ચાલુ કરો. ઇફ યુ થિંક કે ધ સિચ્યુએશન એન્ડ ધ થિંગ્સ આર ગોઈંગ ટુ બી રોઝી, તો મે બી ઇટ્સ નોટ. બરાબર. મે બી એ નથી થતું અને નથી થવાનું. સો ઇન ધેટ સિનારીઓ હાઉ યુ આર ગોઈંગ ટુ હોલ્ડ યોર સેલ્ફ. રાઈટ. સમજાય છે? હું બીવડાવતો નથી પણ હું રિયાલિટી કહું છું. બરાબર. કે ઘણીવાર આપણી એક્સપેક્ટેશન્સ બહુ વધી જાય છે. બરાબર. આપણી બહુ બધી વાર એક્સપેક્ટેશન્સ હોય છે કે ના યાર હું આ કરું છું તો એટલીસ્ટ આટલું તો થવું જ જોઈએ. બરાબર. આ પ્રકારની સિનારીઓ તો બનવો જ જોઈએ. પણ ઘણી વાર આપણે પરિસ્થિતિને પૂર્ણ રીતે કંટ્રોલ નથી કરી શકતા. અને જ્યારે જ્યારે આપણે પરિસ્થિતિને કંટ્રોલ ન કરી શકીએ ને ત્યારે આપણને શું થાય, એક બીક લાગે, ફિયર આપણો અંદર પ્રોડ્યુસ થાય. અને આ જે ફિયર પ્રોડ્યુસ થાય ને એને લીધે તમારું મગજ ડિસ્ટોર્ટ થવાનું ચાલુ કરે. બરાબર. તમને ઓવરઓલ નેગેટિવિટી ફીલ થાય, તમને મૂકી દેવાનું મન થાય. રાઈટ. ઇનફેક્ટ તમને લોકોની શું વાત કરું, આઈ વોઝ ઓલ્સો ઇન સિમિલર સિચ્યુએશન. સિમિલારિટી તમારી જોડે હું ડ્રો કરું તો, અને મે બી આ એટલા માટે કહું છું નોટ ફોર અ સિમ્પથી ગેઇન, બટ જસ્ટ ટુ સે કે એવરીબડી ગોઝ થ્રુ ધ સેમ ફેઝ. So when I was getting rejected after interviews again and again,
સો મેં પોતાની જાતને આવા કેટલાક ઇન્વર્ટેડ કોમામાં વાક્યો કયા કયા હતા કે ભાઈ યુપીએસસી એ તો તારી એજ લિમિટના લીધે તારું પૂરું જ થઈ ગયું અને હવે જીપીએસસી એ તને નહીં લે, તું પોતાને મૂર્ખ બનાવે છે, રાઈટ? આઈ થિંક મેજોરિટી ઓફ યુ હેવ ફેસ ધીસ સિચ્યુએશન ઓર ધીસ ડાયલોગ ટુ વન વે ઓર ધી અધર, બરાબર? કે ઘણીવાર હું પોતાને એવું કહેતો કે તું ક્યાં સુધી પોતાને બનાવે છે એમ. મને પોતાને ઘણીવાર એવું થતું કે એમ આઈ જસ્ટ ફૂલિંગ માય સેલ્ફ, બરાબર? હું પોતાની જોડે સેલ્ફ ફ્રોડની ફિલિંગ આવે, બરાબર? કે આ એક્ઝામનું કોઈ રિઝલ્ટ પણ છે કે નહીં. ઇનફેક્ટ આઈ હેવ ટોલ્ડ યુ અગેન એન્ડ અગેન કે જ્યારે 24th ઓફ ડિસેમ્બર 2021માં મારું રિઝલ્ટ આવ્યું, મે બી અ મોર્નિંગ બિફોર અથવા તો એ જ સવારે અ મોર્નિંગ બિફોર, બરાબર, મારા મગજમાં એવું ચાલતું હતું અબાઉટ ધ સેમ આઈડિયા કે ભાઈ મારું કોઈ સિલેક્શન થવાનું નથી. આઈ એમ નોટ ઇવન ગુડ ઇનફ ટુ ગેટ થ્રુ ધી એક્ઝામ ઓર ગેટ થ્રુ ધી સાયકલ, રાઈટ? સો આઈ હેવ જસ્ટ સો ફાર ડિસ્ક્રાઇબ ધી પ્રોબ્લેમ ઓનલી કે તમે કદાચ આવી પરિસ્થિતિમાં હશો, તમને ગુસ્સો આવશે કે રિઝલ્ટ ટાઈમે નથી આવતું, એક્શન ટાઈમે નથી લેવાતું, આ નથી થતું, તે નથી થતું, મારી જિંદગી આખી અટકી ગઈ છે, મારી આખી જિંદગી ડિપેન્ડન્ટ થઈ ગઈ છે, મારે શું કરવું શું ન કરવું, રાઈટ? અને એમાં બી અનસર્ટેનિટી, એમાં પણ અનસર્ટેનિટી, એમાં પણ અનસર્ટેનિટી. So this is where the whole situation gets out of control, right? So far so good. સાથે છો બધા? બરાબર? You can respond. બરાબર ને? Have I got the problem properly? Correct. હવે જે મારું સોલ્યુશન છે એ કોઈ થિયરિટિકલ નથી. ઇટ ઇઝ અ ઓનેસ્ટલી bluntly honest action which I can take. બરાબર? તો I am saying my route. I am not saying કે you have to follow this route only or my way out કે જે મેં ફોલો કર્યો હતો. બરાબર? અને હું કેટલાક રીઝન્સ સાથે તમને સમજાવીશ so that you can find it useful. My way out. કે હું પોતે આ પરિસ્થિતિમાં હતો તો હું શું કરતો હતો, રાઈટ? મે બી ઇટ કેન હેલ્પ યુ, ઇટ કેન નોટ હેલ્પ યુ એઝ વેલ. ધીસ વિથ એન એસ્ટ્રિક, કારણ કે મારી સિચ્યુએશન્સ હતી પણ મને એવું લાગે છે, જો મેં તમને બધાને કીધું, તમે લોકો કહો છો પણ અગેન માય આન્સર ઇઝ ધીસ ઓનલી. જેટલા પણ લોકો કહે છે કે બહુ અઘરી પરિસ્થિતિ છે જો ધીસ ઇઝ ધી પાર્ટ એન્ડ પાર્સલ. આ ઓલું હોય ને કે ભાઈ ક્રિકેટના મેચમાં તમે હેલ્મેટ વગર લડવા નીકળો તો માથામાં બોલ વાગે અને માથું ફૂટે, એ સિચ્યુએશન ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ ગેમ, રાઈટ? જ્યારે તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી ગેઇનની વાત કરો છો, બરાબર, તો તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી લોસ માટે પણ તૈયાર રહેવું જોઈએ, બરાબર? સો હું પોતે કઈ રીતે આ પરિસ્થિતિમાંથી બહાર આવતો, બરાબર? મેં છે ને વસ્તુઓના ડિવિઝન કરી દીધા હતા, બરાબર? બહુ સિમ્પલ વસ્તુ મેં રાખી હતી અને જેટલું તમે સિમ્પ્લિફાય કરશો ને એટલું તમારા માટે સિમ્પલ થશે. અધરવાઇઝ તો કેવું થશે ખબર છે? નો મેટર હાઉ મચ યુ ડુ, યુ વિલ ઓલવેઝ ફાઇન્ડ યોર સેલ્ફ ઇન સમ ટ્રેશ. કે યાર આ કરવું કે આ કરવું, બરાબર? કંઈ ખબર નહીં પડે એમ, આમ જવું કે આમ જવું. તો અલ્ટિમેટલી મેં શું ડિસાઈડ કર્યું હતું, જો બે રસ્તાઓ હોય મારા ખ્યાલે, બરાબર, કે જ્યારે તમે છે ને ઓવરઓલ સિચ્યુએશન્સને કે ટાસ્કને ડિવાઈડ કરો, બરાબર, તો એક્શન્સ વિચ યુ કેન ટેક, એક્શન્સ ઇન યોર હેન્ડ. હું એવું નથી કહેતો, આ કદાચ ઘણા બધા ફિલોસોફર્સ અને લોકોએ પણ કીધું હશે, પણ મેં જે રીતે પોતાને વસ્તુઓને લીધી હતી અને હું કઈ રીતે એક્શન લીધી હતી હું એ તમને સમજાવું છું. એક્શન્સ ઇન યોર હેન્ડ વર્સેસ નો કંટ્રોલ ઓન એક્શન, બરાબર? તો બે વસ્તુમાં તમારા આખા ટાસ્કને ડિવાઈડ કરો. જે પણ તમારે કરવાનું છે એને તમે ટોટલી બે પાર્ટમાં ડિવાઈડ કરો, રાઈટ? તો હવે પહેલો પાર્ટ આપણે લઈએ કે કેટલી વસ્તુઓ તમારા હાથમાં છે, બરાબર? વિચ આર ધ એક્શન્સ વિચ આર ઓન યોર હેન્ડ, બરાબર, વર્સેસ ધ સિચ્યુએશન્સ વિચ ઇઝ ઇન નોટ યોર હેન્ડ, બરાબર? આપણે પહેલા બે કેટેગરી કરીએ કે કેટલીક વસ્તુઓ છે, કેટલીક પરિસ્થિતિ છે જે તમારા હાથમાં છે અને કેટલીક પરિસ્થિતિ છે જે તમારા હાથમાં નથી, બરાબર? જે પરિસ્થિતિ તમારા હાથમાં છે એ કઈ છે? તો કે ભાઈ આઈ કેન પ્રિપેર, બરાબર, આઈ કેન રીડ, આઈ કેન ફોકસ, આઈ કેન પ્રેક્ટિસ. સી ધીઝ આર ધ થિંગ્સ વિચ યુ થિંક યુ કેન ડુ, બરાબર? તમે આ કરી શકો, તમે વાંચી શકો, તમે તૈયારી કરી શકો, તમે પોતે ધ્યાન આપો જે તમારાથી થાય એ. તમે રિઝલ્ટમાં હું નથી કહેતો, રાઈટ? ઓલવેઝ રિમેમ્બર આઈ નેવર સે ધેટ રિઝલ્ટ ઇઝ ઇન યોર હેન્ડ, બરાબર? એટલા માટે જ તમને સમજાવું છું કે જો
હું તૈયારી કરી શકું, હું વાંચી કરી શકું, હું પ્રેક્ટિસ કરી શકું, હું લખી શકું, હું હોલ પ્રોસેસને એન્જોય કરી શકું. ધીસ ઇઝ ઇન માય હેન્ડ. વોટ ઇઝ ઇન નોટ માય હેન્ડ? રિઝલ્ટ. શું રિઝલ્ટ આવશે, મારો આન્સર ગમશે કે નહીં, મને નથી ખબર. બરાબર. વિલ ધે લાઈક ઇટ ઓર નોટ? બરાબર, મને માર્ક્સ મળશે કે નહીં, ઇવન મારું ઇન્ટરવ્યુ કેવું જશે, કેવી પેનલ આવશે, નહીં આવે, સારું થશે, ખરાબ થશે, મારા હાથમાં કશું જ નથી. બરાબર. એન્ડ રિઝલ્ટ. એન્ડ રિઝલ્ટ. બરાબર. આ પ્રી નું રિઝલ્ટ ગણો, મેઇન્સ નું રિઝલ્ટ ગણો, એન્ડ રિઝલ્ટ ગણો, પછી વચ્ચેના ડિલેઝ ગણો. બરાબર. કોણ ચેરમેન છે, કોણ ચેરમેન સાહેબ છે, એમની શું પરિસ્થિતિઓ છે, એ સિચ્યુએશન ફેવરમાં છે, નથી, આવશે, નહીં આવે, ક્યારે આવશે, કેમ આવશે. બરાબર. હું શું કરીશ, આ તમારા હાથમાં નથી. પણ હા, આની જોડે બીજું શું હાથમાં છે? તમારી જોડે બીજું હાથમાં છે કે વેધર તમારે કોઈ પેરેલલ એક્શન લેવી, પેરેલલ એક્શન લેવી કે નહીં. પહેલા તો એ એક તમારા હાથમાં છે, રાઈટ. કે પેરેલલ એક્શન એટલે શું? મેં હંમેશા કીધું છે કે કે તમારે અત્યારે શું કરવું એ તમારા હાથમાં છે. બરાબર. સો ઘણીવાર લોકો એવું કહે કે નહીં, ફૂલ્લી ડેડિકેટેડ તૈયારી કરાય. આઈ વુડ સે 1 કે 2 વર્ષ તમે તૈયારી એ રીતે કરી શકો. બરાબર. પણ એના પછી તમે એક ડાયરેક્શનમાં ના જાઓ. બરાબર. તો તમારે શું કરવાનું છે મારા હિસાબે? તમારે બહુ સિમ્પલ. સી, તમારે આ સિચ્યુએશન્સમાં તમે બીજાને બ્લેમ કરશો, રાઈટ? કોઈ છે, કોઈ નથી, ડીલે આવે છે, નથી આવતું. સી, અલ્ટિમેટલી તમે પિટિશનમાં જાઓ, આ કરો, તે કરો. યુ કેન પ્રેશર ક્રિએટ કરો, અને અગેન થાય ના થાય. મેં ઘણી બધી એક્ટિવિઝમ જોઈ, રાઈટ. બટ આઈ એમ સેઇંગ ધીસ ઇઝ ઓલ જસ્ટ અ વે આઉટ, કે તમે ત્યાં તમારો ગુસ્સો ઠાલવો છો. બરાબર. ધીઝ આર ધ એક્શન્સ વિચ વિલ હેલ્પ યુ ટુ કામ ડાઉન, but it will not actually help you in the further selection. બરાબર. તમારા હાથમાં આ સિચ્યુએશન છે જ નહીં, તો તમે શું કરવા એના પર એટલી બધી એનર્જી બગાડવાનું વિચારો છો? આઈ નો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સ્ટે સાયલેન્ટ એન્ડ કામ એન્ડ કીપ મૂવિંગ, પણ આઈ થિંક ધ બેસ્ટ એક્શન ઇઝ, બેસ્ટ કોર્સ ઇઝ, બેસ્ટ એક્શન વિચ યુ કેન ડુ ઇઝ, યુ કેન ફોરગેટ ધ રિઝલ્ટ. બરાબર. ફોરગેટ ધ રિઝલ્ટ, કે તમે ક્યારેય પણ સિલેક્ટ થશો, રાઈટ. જે ભગવદ્ ગીતા છે ને, એમાં આપણે એક કોન્સેપ્ટ છે નિષ્કામ કર્મ. બરાબર. કે જેમાં તમારે તમે ઓવર ભૂલી જવાનું છે કે ભાઈ મારે કર્મ કરું છું, કર્મ મારા હાથમાં છે, એ કર્મનું આઉટકમ બી નહીં અને કર્મનું ફળ પણ નહીં. બરાબર. એક્સપેક્ટેશન જ્યાં સુધી છે ને ત્યાં સુધી તમે આમાં ફસાશો. નાવ આઈ નો ઇટ ઇઝ લુકિંગ વેરી મચ આઈડિયલ વેન આઈ એમ સિલેક્ટેડ એન્ડ યુ આર નોટ. બરાબર. એન્ડ મે બી યુ કેન ફીલ ઇટ ઇન ધેટ વે. આઈ નો ઇટ વેરી વેલ. બટ હું સિરિયસલી હજી પણ કહું છું, તમે જ્યાં સુધી આ રિઝલ્ટ કે પરિસ્થિતિ જોડેથી આશાઓ રાખીને બેસશો ને, ત્યાં સુધી તમે નિરાશાઓને પણ જોડે રાખો છો. એ પરિસ્થિતિ સમજો તમે, રાઈટ. જો તમારે ખરેખર આમાંથી બહાર આવવું છે ને, આઈ નો એવરીબડી, મેજોરિટી ઓફ યુ આર ફ્રસ્ટ્રેટેડ, એન્ડ ઇવન ઇફ આઈ એમ ઇન ધેર, આઈ વિલ ઓલ્સો બી ફ્રસ્ટ્રેટેડ. બટ યસ, ધીસ ઇઝ વેર યુ હેવ ટુ રેઝ અબોવ ધી નોર્મલ વે, રાઈટ. અને મારા ખ્યાલે નોર્મલ વે ની બહાર આવશો ને તો પરિસ્થિતિ, થોડી સિચ્યુએશનને તમે કંટ્રોલમાં લઈ શકશો. બરાબર. તો ફોરગેટ રિઝલ્ટ વિચ ઇઝ નથિંગ બટ ધી ફિલોસોફી ઓફ ભગવદ્ ગીતા, કે જે કે છે નિષ્કામ કર્મમાં તમે ધ્યાન આપો. બરાબર. નિષ્કામ કર્મનો મતલબ એવું નથી કે બધું ભૂલી જવાનું, બટ એનો મતલબ એક એવો છે કે જ્યાં તમે કશું કરી નથી શકતા, બરાબર, અને એમાં તમે એક્સપેક્ટેશન રાખશો, તો તમે એવું માની લેશો કે ઇટ ઇઝ યુ હુ ઇઝ ટેકિંગ ધ એક્શન, ઇટ ઇઝ યુ હુ ઇઝ ડિસાઇડિંગ ધ થિંગ્સ. બરાબર. જે ક્યારેય નથી હોતું. બરાબર. તો ફર્સ્ટ થિંગ ઇઝ ફોરગેટ કે રિઝલ્ટ આવશે. ફોરગેટ કે કોઈ હોપ છે, નથી, જોઈતી જ નથી હોપ, રાઈટ. સી, ધીસ ઇઝ વાય યોર લોંગ ટર્મ રિયલ રીઝન, લોંગ ટર્મ કમિટમેન્ટ જોઈશે. હવે આ લોંગ ટર્મ કમિટમેન્ટને ઘણા લોકો એવું ના સમજે કે હું તમને કહું છું કે તમારે 10 વર્ષ કે 5 વર્ષ તૈયારી કરવી જ નહીં. હું એમ કહું છું, તમે પોતાની જાત માટે એક ઓલ્ટરનેટિવ વે બનાવો. બરાબર. અને છે ને ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર કરો. ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે? કે ફોર એક્ઝામ્પલ, આઈ હેવ ઓલવેઝ સેડ ધેટ યુ આર નોટ સપોઝ ટુ, બરાબર, 8 થી વધારે કલાક, મેક્સિમમ તમારે 8 કલાક રીડ કરવાનું છે, રાઈટ.
This is my message from, I think, as far as my first session goes, I always said so. રાઈટ. સો તમારે શું કરવાનું છે, 8 કલાક કામ કરવાનું છે ખાલી એક્ઝામ રિલેટેડ, પણ બાકીના 16 કલાકમાં જિંદગીને બંધ નથી કરવાની. રાઈટ, ધીસ ઇઝ વેર યુ ઓલ આઈ થિંક આર મેકિંગ અ મિસ્ટેક. બરાબર. તમારે શું કરવાનું છે, મોટાભાગના લોકો ભૂલ શું કરે છે, મારે 8 કલાક વાંચવાનું છે. આઈ થિંક, ચલો મને એક સિરિયસ કન્ફેશન, જસ્ટ 2 મિનિટ્સ મોર, પછી આપણે સેશનને મે બી હોલ્ડ કરીએ. બટ તમે મને સાચું કહો કે તમારામાંથી ડેડિકેટેડ એટલો ટાઈમ કેટલો તમે આપો છો કે જ્યાં તમે 8 કલાક દુનિયા ભૂલીને ખાલી તમે વાંચન પર ધ્યાન આપતા હો? યુ કેન ટાઈપ ઓર યુ કેન સે થમ્સ અપ ઓર થમ્સ ડાઉન, રાઈટ, સો કે આઈ કેન નો. કેટલા લોકો ડેડિકેટેડલી પૂરેપૂરા 8 કલાકથી વધુ સમય આપે છે, કે 8 કલાક પણ આપે છે? બીજાના માટે ના કહેતા, પોતાને માટે. રાઈટ. બરાબર. મેજોરિટી આર ઇન 50-50. બીજું બધું છોડો, 8 કલાક જ આપવાના છે. અને અનફોર્ચ્યુનેટ રિઝલ્ટ શું આવશે ખબર? જે લોકો ફૂલ ટાઈમ તૈયારી કરે છે ને, એ લોકો ઓનેસ્ટલી 8 કલાક નથી આપતા. હા, રીડિયો રીડિંગ બધા સાથે ચાલે ચાલે, પણ વિચારો, એક તમે 8 કલાક આપો, પછી આઈ થિંક 10 કલાક, 12 કલાક, 14 કલાક અપાય છે. જે લોકો ફૂલ ટાઈમ તૈયારી કરે છે, કે એમાંથી કોઈ મને એવું કહી શકશે કે તમે 14 કલાક કે 12 કલાક કે એનાથી વધારે કામ કરો છો? થાય છે? ના થાય ને. રાઈટ. 8 કલાકથી વધી કોઈ આપી શકે? જેટલા લોકોએ 8 કલાકમાં થમ્સઅપ કર્યું, કે એમાંથી કેટલા લોકો એવા છે કે જે 12 કલાક કે 10 કલાક ઉપર આપે છે? 10 કલાક ઉપર કોઈ જાય છે? આઈ થિંક મંદિર બનાવવું જોઈએ, તમે જતા હોય તો. ઓકે. સો ધ મોરલ ઓફ ધ મેસેજ, આખું ડિસ્કશન કે આપણે જે ચર્ચા કરી, એનો સિમ્પલ મતલબ શું છે ખબર છે? કે તમારે વર્ક ડિવિઝન કરવાનું છે. બરાબર. તમારે શું કરવાનું છે? હવે એક એવો ટાઈમ છે, જો હંમેશા એક પાથ ડિસાઇડેડ રાખો કે તમારે છે ને એટલીસ્ટ ફર્સ્ટ 2 યર્સ ડેડિકેટેડ મહેનત કરો. ડેડિકેટેડ મહેનત કરો. જો જરૂરી હોય તો, આમાં પણ હું અગેન્સ્ટમાં છું, જો કોઈને જોબ મળી હોય અને ફરી સ્ટાર્ટ કરતા હોય તો ઇવન આની પણ જરૂર નથી. બરાબર. પણ ડેડિકેટેડ એટલે ધીસ ઇઝ અ પીરિયડ વેર યુ હેવ ટુ વર્ક મે બી 8 hours અ ડે. બરાબર, કારણ કે તમારે હજી બધા ફ્રેશ કોન્સેપ્ટ નાખવાના છે. અને પછી આફ્ટર 2 years, બરાબર, આફ્ટર 2 years ઓફ પ્રિપરેશન, નાવ યુ આર એટ અ ફેઝ, ઓર યુ શુડ બી એટ અ ફેઝ, કે જ્યાં તમને ઇવન 4-5 hours બટ કન્સિસ્ટન્ટ બેઝિસ પર. જો અહીંયા એક ભૂલ થાય છે બધાથી. બધા લોકો કેવું છે ખબર છે? સિઝનલ વેરિએશન. એક્ઝામનું રિઝલ્ટ મને હજી યાદ છે, આ એક્ઝામની તૈયારી કરતા હતા અને ઘણા બધા ગ્રુપ્સ મારા પહેલેથી પણ હતા. બહુ બધા લોકોને મેં કીધું હતું કે મેન્સની એક્ઝામની ડેટ કે એના રિઝલ્ટની રાહ ના જુઓ, અત્યારથી આન્સર લખો. ઇટ ઇઝ આઈ થિંક એઝ ઓલ્ડ એઝ 7 months ઓલ્ડ ઓર 8 months ઓલ્ડ. જ્યારે પ્રીનું રિઝલ્ટ પણ નહોતું આવ્યું અને પ્રી આવી હતી ત્યારથી મારો આ મેસેજ છે. રાઈટ, યુ કેન ચેક માય ઓલ્ડર વિડીયોઝ એઝ વેલ. બરાબર ને, આપણે આ વાત કરી છે, કરેક્ટ? તો તમારે શું રાખવાનું હતું? તમારે ખાલી કન્સિસ્ટન્સી રાખીને રોજનો ખાલી એક આન્સર લખ્યો હોત ને, ઇમેજિન 180, 6 જ મહિના ગણો તો પણ 180 days એન્ડ 180 questions. બરાબર. હાઉ બિગર ઇઝ ધેટ? 45 નું એક જીએસ ના 3 ક્વેશ્ચન થાય, 45 ના 3 પેપરના ટોટલ ક્વેશ્ચન થાય, રાઈટ? ઇમેજિન 45 × 4, તમે 4 વાર આખી એક્ઝામના પેપરો લખી દીધા હોત. ધીસ ઇઝ વોટ યુ હેવ મિસ્ડ. સો ધીસ ઇઝ વોટ ઇઝ નોટ મિસિંગ. કેમ થાય છે? કારણ કે તમે કન્સિસ્ટન્ટ નથી રહેતા. આપણે શું કરીએ છીએ? આપણે બીજાના વાંકો તો કાઢીએ છીએ, બટ ડુ વી સેલ્ફ એનાલાઇઝ? સિરિયસલી. રાઈટ, ઇટ્સ ઓકે કે એક્ઝામ નથી થતી, આ નથી થતું, ડીલે થાય છે, આમ થાય છે, તેમ થાય છે. ઓલ ઇઝ રાઈટ. આઈ એમ નોટ સેઇંગ કે યુ આર નોટ રાઈટ. તમે ખોટું બોલો છો એમ હું કહેતો જ નથી. પણ 2 વર્ષ પછી તમારે મારા હિસાબે 5 કલાકથી વધારાની મહેનત કરવી જ ના જોઈએ. બીકોઝ ધીસ ઇઝ નાવ યુ હેવ મેચ્યોર્ડ નાવ. ધીસ ઇઝ નાવ યુ હેવ ઇમ્પ્રુવડ. સો હવે તમારે શું કરવાનું છે? હવે તમારે તમારા ટાઈમને ડાયવર્ટ કરવાનો છે. શેમાં? ઇકોનોમિક એક્ટિવિટીમાં. ઇકોનોમિક અથવા તો એવી એક્ટિવિટી કે જે તમારો એક ઓલ્ટરનેટિવ પાથ બનાવે. તમને કંઈ પણ ગમતો એરિયા પસંદ કરો, રાઈટ, પણ જોડે જોડે એવી રીતે ટાઈમ એલોકેટ કરો કે એ તમારી મેઇન પ્રિપરેશનને ડિસ્ટ્રેક્ટ ન કરે
અને ડીરેલ ન થાય. એક્ઝામ ટાઈમ પર થવી જોઈએ, બરાબર છે, પણ નથી થતી એ પરિસ્થિતિમાં પણ તમે જ્યારે સ્થિતપ્રજ્ઞની જેમ પોતાને સાચવશો ને, આઈ થિંક ધીસ ઇઝ વેર ધ ડિફરન્સ વિલ બી. મને હજી બી યાદ છે આપણી પહેલી ઓલી વાર્તા, એવરીબડી મસ્ટ હેવ ગોન થ્રુ ધેટ, બરાબર. મને હજી યાદ છે આપણે પહેલા ધોરણમાં કે બીજા ધોરણમાં જ આવતી હતી કે આ લીટી છે એને અડ્યા વગર મોટી કરીને નાની કરીને બતાવો, રાઈટ. મેની વિલ થિંક ઓફ કે આને ભૂસી નાખવું, આ કરું તે કરું, બટ ધેન સમબડી કેમ અપ એન્ડ ડ્રો અ બિગર લાઇન ધેન ધેટ, રાઈટ. ધીસ ઇઝ અ મેસેજ આઈ ગેસ એવરીબડી હેઝ ગોન થ્રુ. આ વાર્તા યાદ છે ને બધાને? શિક્ષકે ગુરુકુલનો કંઈક કેસ હતો કે જેમાં વિદ્યાર્થીને આવો ચેલેન્જ આપવામાં આવે છે કે આ લીટીને તમે અડ્યા વગર નાની કરી બતાવો. આપણે બધા શું કરીએ છીએ ખબર છે અત્યારે? અનફોર્ચ્યુનેટલી આ લીટી છે કે જે આપણે માનીએ છીએ કે અમારી સિલેક્શનની સાયકલ આટલામાં પૂરી થવી જોઈએ, અને જો એ નથી થતી તો, અને હું સિલેક્ટ નથી થતો, ઇફ યુ આર લાઇંગ સમવેર હિયર 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 હિયર, તમે ક્યાંક બહાર છો તો તમે શું કરશો? યુ વિલ ટ્રાન્સફર ધ બ્લેમ, ટ્રાન્સફર ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ફેલિયર ઓર સર્કમસ્ટેન્સીસ ઓન અધર્સ, રાઈટ. હોઈ શકે, સાચું છે, હું ના નથી પડતો કે તમે ખોટા છો. આઈ એમ નોટ સેઇંગ એનીબડી ઓર એનીવન ધેટ યુ આર રોંગ, બટ આઈ એમ સેઇંગ ધીસ ઇઝ નોટ હાઉ યુ વિલ બી એબલ ટુ ટેકલ ધ સિચ્યુએશન, રાઈટ. ઘણીવાર પરિસ્થિતિઓને લડવાથી પરિસ્થિતિઓ સોલ્વ નથી થતી, સાચી વાત ને? તો શેનાથી સોલ્વ થાય છે? તમે પોતાના માટે એક રસ્તો બનાવો ને. વાય આર યુ નોટ મેકિંગ કે ભાઈ તમે ખાલી જીપી, સી ફોર એક્ઝામ્પલ, ચલો હું અત્યારે ક્લાસ 1 ઓફિસર છું, બટ માય એક્ઝિસ્ટન્સ ઇઝ ઓનલી ધીસ. શું મારું કુનાલ એના સિવાય કોઈ વ્યક્તિ છે જ નહીં? કુનાલ એઝ અ ક્લાસ 1 ઓફિસર કાઢી નાખો તો પછી મારે જીવવું ન જોઈએ? So what will be I without my post? Was I nothing? Will I be nothing? Right? It's time to introspect. સમજાય છે? આઈ નો ધ આઈડિયા લુક્સ ફિલોસોફિકલ એન્ડ ઓલ, બટ તમે જે પ્રોબ્લેમ ફેસ કરો છો ને એ સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. એ તમારે દેખાતો જનરલ સાદો પ્રોબ્લેમ નથી. અને એમાં તમે એવું વિચારશો, ફ્રસ્ટ્રેટ થશો, લડી લઉં, બાયો ચડાઈ લઉં, વિદ્રોહ કરી દઈએ, બરાબર, અને ક્રાંતિકારી બની જઈએ. It is a way. It will happen if it is supposed to happen. It will not happen no matter how hard you try. But what you can do is very simple. પોતાના પર ધ્યાન આપો, પોતાને સમજો, પોતાની એબિલિટી પર જાઓ. એટલે ફરી કહું છું, ઘણી બધી પરિસ્થિતિઓ તમે સમજ્યા. આજે જો મેં બહુ ડિટેલમાં શાંતિથી થોડી વાત કરી, આ બધા પ્રોબ્લેમ તમને છે, પણ કોઈ મને કહેશે આમાંથી એક કઈ પ્રોબ્લેમ છે જે તમારા હાથમાં છે એના સિવાયના પ્રોબ્લેમને તમે કઈ રીતે સોલ્વ કરશો? For example, even many times in my present job always as well, I face some situations where I cannot handle it. No matter how hard I try, I cannot solve that problem. I cannot overcome that situation. So then there are two actions which you can say, which you can take. One it is fight, and another one is flight. બરાબર, લડો કાં તો ભાગી જાઓ. ફાઇટ ઇઝ લડો સિચ્યુએશન ને, જે થવું હોય થાય, બરાબર, ટકી રહો, જે ફોડવું હોય ફૂટશે, અને કાં તો ભાગી જાઓ. ઇટ્સ અપ ટુ યુ, રાઈટ. સો મારા હિસાબે બહુ બધા લોકો બહુ મોટો પ્રોબ્લેમનું સોલ્યુશન એક્સપેક્ટ કરો છો. મારા હિસાબે સોલ્યુશન બહુ સિમ્પલ છે. સાયકોલોજીકલ પ્રેશર આ બધી જ પરિસ્થિતિને લીધે તમારા પર આવે છે. તમે બહુ બધો ટાઈમ ને એનર્જી ઇન્વેસ્ટ કરી છે. યુ ડિઝર્વ કોંગ્રેચ્યુલેશન. અને આ એવું છે કે હવે કેરી પાકવાની જ તૈયાર હતી અને વરસાદ પડી ગયો, બરાબર. આ કેરી પાકવાની જ તૈયાર હતી અને વરસાદ પડી ગયો, અને આંબાનો મોર ની હાલતમાં જ આંબો બચારો ઉજ્જડ થઈ ગયો, બરાબર. આપણે ચિત્ર દોરી હાલો હાથેથી બી. આંબો હતો, એના પર આમ નાના નાના મોર આવ્યા હતા, અને યુ આર એક્સપેક્ટિંગ કે આ વર્ષે તો તમને ધૂમ કમાણી થશે, બરાબર ને? આપણે બધા આવું ધારીએ કે યસ ધીસ ઇઝ અ ટાઈમ વેર આઈ હેવ ઇન્વેસ્ટેડ એવરીથિંગ, બરાબર, અને બધું જ. અને પછી શું થયું કે અચાનક જ વાદળ આય, ઘનનો ઘનનો વાદળ વરસાય. વાદળ નહીં દોરાતું, હા, બરાબર. અને પડ્યા ભાઈ વરસાદ, અને એ વરસાદ એટલો બધો પડ્યો, એટલો બધો પડ્યો, એટલો બધો પડ્યો કે બધા આંબા ધોઈ ગયા, અને તમે ધારેલા સપનાઓ એકદમ જમીન પર પાણીની જોડે વહી ગયા, રાઈટ. અને હવે તમે વિચારો છો કે મારે શું કરવું, બરાબર ને? આવું થાય છે.
ધીસ ઇઝ યોર ડ્રીમ્સ, ધીસ ઇઝ યોર ડિઝાયર્સ એન્ડ ધીસ ઇઝ અનએક્સપેક્ટેડ સર્કમસ્ટાન્સીસ, તમારા પર પડ્યા અને બધું ધોવાઈ ગયું. રાઈટ, તો તમે શું કરશો? આ ઝાડને કાપી નાખશો? તમારા ડ્રીમને પૂરા કરી દેશો? કે બસ હવે મેં ભલે જિંદગીમાં 5 વર્ષ મહેનત કરીને આંબાનું ઝાડ ઉગાડ્યું, ખાતર આપ્યું, પાણી આપ્યું ને 1 વર્ષે સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ ગઈ, તો હવે હું આ ઝાડને કાપી નાખીશ, પછી શું કરશો? આઈડેન્ટિટી ભૂલાઈ જશે? નહીં, હું તમને ભાગવાનું નથી કહેતો. ધીસ ઇઝ નેવર એ વી. ફ્લાઇટ તો કરવાની જ નથી, ખોટી વાત છે. લડવાનું તો છે જ, બરાબર, લડવાનું તો છે જ. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધી એક્શન. બટ હા, લડવાનું કેવી રીતે? સસ્ટેનેબલી. કે એવું નહીં કે તમે લડવામાં બધું ભૂલી જાઓ. બરાબર, લડો, બરાબર, ફાઇટ કરો, પણ એવી રીતે કરો કે પોતે ઘસાઈ બી ના જાઓ, પોતે મરી બી ના જાઓ. એટ ધ સેમ ટાઈમ યુ શુડ બી એબલ ટુ હોલ્ડ યોર સેલ્ફ. રાઈટ, આઈ નો થોડું લાંબુ થઈ ગયું, પણ આઈ થિંક કે શાંતિથી વાત કરવી જરૂરી હતી. સો ડોન્ટ વરી, હવે થોડો થોડો ટાઈમ ડાયવર્ટ કરો. જેને મેઇન્સ છે એ લોકો અત્યારે ડાયવર્ટ ન કરે, પણ જે લોકો લાંબા સમયથી તૈયારી કરે છે એ લોકો પ્લીઝ પ્લીઝ થોડો થોડો ટાઈમ, જો તમે 6, 7, 8 કલાક વાંચી શકતા હોય તો કોઈક બીજી ઇકોનોમિક એક્ટિવિટીમાં જાઓ, કોઈ ગમતું કામ કરો, કોઈ સ્કિલ ડેવલપ કરો, કંઈક નવું વિચારો, બિઝનેસ આઈડિયા લાવો, એન્ટરપ્રિન્યોર બાજુ જાઓ. એવી રીતે કામ કરો કે જેથી તમે સ્ટીલ પોતાનો ટાઈમ મેનેજ કરી શકો. રાઈટ, લડવાનું છે પણ છોડી દેવાનું નથી. રાઈટ, થઈ જશે, બધું થઈ જશે યાર. આટલા બધા લોકો 2, 3, 4 વર્ષથી આઈ રિયલી ફીલ પ્રિવિલેજ કે તમારી જોડે ઇન્ટરેક્ટ કરીને આટલા સારા લોકો મને મળ્યા. બરાબર, ઘણા બધા લોકો આઈ નો આઈ મિસ. મેં તો એવા એવા કોમ્પ્રોમાઇઝીસ કર્યા છે, બરાબર, કે જ્યારે મારે ન, હું પોતાની જાતને રોકી નતો શકતો. યુ કેન વોચ માય અર્લિયર વિડીયોઝ. બરાબર, તો અમે બધાએ આઈ નો કે અનબિલિવેબલ કોમ્પ્રોમાઇઝીસ કર્યા છે. યુ ઓલ ડિઝર્વ અ બિગ કોંગ્રેચ્યુલેશન્સ. રાઈટ, પણ બસ હવે થોડું વધારે ચાલવાનું છે. બરાબર, અગ્નિ પરીક્ષા હોય ને, તો અગ્નિ પરીક્ષાના તમે, આ અગ્નિ છે, આ ઓલો નહીં, સીતા માતાની જે અગ્નિ પરીક્ષા થઈ હતી, આમ અગ્નિ સળગે છે, આમ ભડભડ ભડભડ ભડ, આ અગ્નિ છે ધારો કે. બરાબર, અત્યારે મારી પેન નથી એટલે જેવું તેવું માઉસથી દોરું છું. સો અગ્નિ છે અને એના પર તમે છો આપણું ભીમ વાળું બાબલું. બરાબર, જે તમે અંગારા પર ચાલો છો. હવે તમે 80% અંગારા પર ચાલી લીધું છે. બરાબર, હવે બહુ બાકી નથી, પણ હવે તમે એવું વિચારો છો કે યાર મારાથી નહીં ચલાય. બધું જ સાચું, પણ શું કરવા એને વિચારો છો? તમારા હાથમાં છે. એક સાયકલ 3 વર્ષ લે, 4 વર્ષ લે, 5 વર્ષ લે, કેન યુ કંટ્રોલ ઇટ? નથી તો છોડીને તમે પોતાના બીજા ઓક્યુપેશનમાં લાગી જાઓ ને, કોણે રોકી રાખ્યા છે? ડુ સમ પ્રોડક્ટિવ એક્ટિવિટી આફ્ટર 2 years. પણ એ 2 વર્ષ કોન્સેપ્ચ્યુઅલી એટલા સારા બનો કે પછીની દરેક એક્ઝામ મેઇન્સ તો મજાકમાં નીકળે. તો પહેલા 2 વર્ષ સિન્સિયર મહેનત, પછી 5 વર્ષ કન્સિસ્ટન્ટ મહેનત, 5 મહિના, 5 કલાક રોજના, 5 વર્ષ નહીં, 5 કલાક રોજના આપતા જાઓ. પછી પોતાના પરિસ્થિતિઓમાં ના બતાવતા. બરાબર, જેને જેને પણ આવું થતું હોય કે મારાથી નહીં થતું, એ લોકોને ડીઆર જીપીએસસી નો વિડીયો જોવાની મારી નમ્ર વિનંતી છે. બરાબર, યુ વિલ નો વોટ આઈ એમ સેઇંગ અબાઉટ. લક છે, બધું જ છે, બધું જ એની જગ્યાએ સાચું છે. બરાબર, બધું જ સાચું છે. બરાબર, પણ આફ્ટર અ વાઇલ અમુક પરિસ્થિતિઓમાં કશું થઈ નથી શકતું. બરાબર, બીકોમ પત્યું હોય, એમકોમ કરવું કે પછી ખાલી જીપીએસસી, અગેન ઇટ્સ અ ડિસિઝન વિચ યુ હેવ ટુ ટેક. તમારે જો કોમર્સ ફિલ્ડમાં આગળ વધવું છે તો તમે એમકોમ જોડે પણ તૈયારી ચાલુ રાખો. 8 કલાક પહેલા 6, 7, 8 કલાક મેનેજ કરીને ભણી લો વધારે. બરાબર, ડેડિકેટેડ તૈયારીમાં હું ક્યારેય એવા ફેવરમાં નથી, કારણ કે મેં મારી તૈયારી દરમિયાન 8 થી 9 કલાક, 7, 8 કલાક હું હંમેશા જોબ સાથે જ મેં વાંચેલું છે. અને હું એવું માનું છું કે વિથ ટાઈમ મેનેજમેન્ટ યુ કેન ઓલવેઝ ફાઇટ એન્ડ બી ઇન ધ જર્ની. ધ રીઝન વાય આઈ વોઝ એબલ ટુ સસ્ટેન ઇઝ કે મેં ક્યારેય કોઈ પોતાની ઇકોનોમિક રિસ્પોન્સિબિલિટી અથવા તો ઇકોનોમિક અર્નિંગ્સને છોડ્યું નહોતું. રાઈટ, સો ધ પ્રેશર વોઝ ધેર, બટ ઇટ ડિડ નોટ વેન્ટ બિયોન્ડ સમ અનકન્ટ્રોલેબલ સિનારીઓ. એક પરિસ્થિતિ બહાર નહોતું ગયું, કંટ્રોલ બહાર કે કાબુ બહારની પરિસ્થિતિ મેં નથી થવા દીધી. રાઈટ, સો મારા હિસાબે ડિસિઝન તમારું છે. બરાબર, તમારે વિચારવાનું છે કે મારે શું કરવું. ઓકે, પણ સ્ટીલ માય મેસેજ ઇઝ વેરી સિમ્પલ. ડુ નોટ ગીવ અપ.
આંબો કાપી ના નખાય, જો એકવાર કેરી ના આવે તો, બરાબર ને? કાપી નાખો તો પછી તમે મહાન કહેવાઓ, આવા મહાન નથી બનવાનું આપણે. ઓકે, આર યુ ગેટિંગ ધીસ? ઠીક છે. સો હોપ કે આજનો આ હોપ પરનો સેશન તમને થોડો સમજાયો હોય અને મજા આવી હોય. સો વિથ ધીસ we'll end our recorded session. Hopefully you liked and enjoyed. Keep learning, keep enjoying. Bye bye. Take care.